અમરેલી લેટર કાંડમાં ડીઆઈજી નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાં થયો મોટો હંગામો। પોલીસ અધિકારી સહિત ગામના સરપંચને પણ કરવામાં આવ્યા સસ્પેન્ડ। ખરેખર મિત્રો, આ પોલીસ અધિકારીથી ગુનેગારો પણ થરથર ધ્રુજે છે। મિત્રો, હવે સવાલ એ થાય છે કે આ ખતરનાક ડીઆઈજી નિર્લિપ્ત રાય કોણ છે અને અમરેલી લેટર કાંડમાં એન્ટ્રી થતાં કોની કરી સર્વિસ અને કોને કર્યા સસ્પેન્ડ। મિત્રો, તમે પણ જાણવા માગો છો ને, તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે કોણ છે ડીઆઈજી નિર્લિપ્ત રાય। મિત્રો, નિર્લિપ્ત રાય 2010માં આઈપીએસ બન્યા હતા। તે પહેલાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસ IRSના અધિકારી હતા। તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા। પોલીસ સેવામાં જોડાયા પછી તેમનો પ્રોબેશન પીરિયડ હિંમતનગરમાં રહ્યો હતો। નિર્લિપ્ત રાયનું પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 1 વર્ષ પછી બઢતી મળી હતી અને નાયબ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ ઝોન 7માં મૂકવામાં આવ્યા હતા। આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી કરવામાં આવી ચૂકી છે। ત્યારબાદ નિર્લિપ્ત રાયનું ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબા સમય સુધી ચાલ્યો ન હતો અને તેમણે અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા। તે બાદ નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા। હાલ નિર્લિપ્ત રાય એસએમસીના ડીઆઈજી છે। અમરેલીમાં નકલી લેટર કાંડને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે સમગ્ર ઘટનામાં વધુ એક સામે કાર્યવાહી કરવામાં આવી છે। જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગોળિયાને સરપંચ પદેથી હટાવી દેવામાં આવ્યા છે। અશોક માંગોળિયા સરપંચ પદે પણ છે અને જેલમાં પણ બંધ છે, જેથી ડીડીઓએ 3 દિવસમાં ખુલાસો આપવા નોટિસ આપી હતી। જોકે સમય મર્યાદામાં ખુલાસો ન મળતા સરપંચ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા। દીકરીનું જુલુસ નીકળતા થયો વિવાદ। મિત્રો, મહત્વનું છે કે કૌશિક વેકરિયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો। રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે આ 4 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પાટીદાર દીકરીનું જુલુસ નીકળતા સમગ્ર વિવાદ ઊભો થયો હતો। પાટીદાર આગેવાનો આ નેતાઓને વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવા આવી ગયા હતા। શું છે ઘટનાક્રમ? મિત્રો, કૌશિક વેકરિયા સામે આક્ષેપો કરતા પત્ર વાયરલ થયો હતો, જેમાં કૌશિક વેકરિયા પાસેથી પોલીસે 40 લાખનો હપ્તો લેવાનો પત્રમાં આરોપ હતો। કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો। ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો। પત્ર પોતે જ લખ્યો હોવાની અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરિયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી। ભાજપ નેતા મયુર વઘાસિયા મુખ્ય આરોપી હતો, ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી।